ભાવનગરના કુંભારવાડામાં ભાજપની જાહેર સભા યોજાઈ। સભાનો મુખ્ય ઉદ્દેશ્ય છેલ્લા કેટલાક સમયથી કોળી સમાજમાં જોવા મળી રહેલી નારાજગીને દૂર કરી ભાજપ તરફી માહોલ ઊભો કરવાનો હતો। રાજુલાના ધારાસભ્ય અને અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં ભાજપના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી। સભામાં જીતુભાઈ વાઘાણીએ વિકાસના મુદ્દે વિપક્ષને આડે હાથ લીધા તો હીરાભાઈ સોલંકીએ ભૂતકાળના સંઘર્ષો યાદ અપાવતા કહ્યું કે જ્યારે પુરુષોત્તમભાઈ સોલંકી અપક્ષ લડ્યા હતા ત્યારની સ્થિતિ અને કરચલિયાપરાના લોકોએ વેઠેલી મુશ્કેલીઓ અમે ભૂલ્યા નથી। આજે ભાજપના શાસનમાં ક્ષારયુક્ત પાણીની સમસ્યા દૂર થઈ છે અને ગામડાઓને 24 કલાક વીજળી મળી રહી છે। કે ભાવનગર મહાનગરપાલિકાની આ ચૂંટણીમાં સંપૂર્ણપણે મહાનગર બની ગઈ છે, મહાનગરપાલિકા બની ગઈ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ આજે જ્યારે કુંભારવાડા હું આવ્યો છું ને 8 ઉમેદવારોની જ્યારે જવાબદારી લીધી છે ત્યારે લોકોનો વિશ્વાસ જોઈને, લોકોને એમ કહેવાય કે એનો ઉત્સાહ જોઈને સંપૂર્ણપણે અમને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।